સુરત શહેરના પ્રવેશદ્વાર સમા વરાછા રોડ પર છેલ્લા 25 વર્ષથી સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોની અહલેખ જગાવવાનું શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ આવેલ છે। આ મંદિરમાં બિરાજતા મંગળમૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રતિષ્ઠાને આગામી તારીખ 16/5/2024ના રોજ 25 વર્ષ પૂર્ણ થતા હોય આ નિમિત્તે મહાન પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી તારીખ 10 મે 2024 દરમિયાન શ્રી સ્વામિનારાયણ મિશન લસકાણા ખાતે ભવ્ય રીતે રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવનાર છે। સાથોસાથ સ્વામિનારાયણ મિશન મંદિરમાં બિરાજતા ભક્તિનંદન શ્રી ઘનશ્યામ મહારાજને 5 વર્ષ પૂર્ણ થતા હોય પંચાબ્દી મહોત્સવ ઉજવવામાં આવનાર છે। આ રજત પંચાબ્દી મહોત્સવના અનુસંધાને સંસ્થા દ્વારા અનેકવિધ સામાજિક સેવાઓ ધાર્મિક કાર્યક્રમો અને આધ્યાત્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવેલ છે। મહોત્સવ દરમિયાન તારીખ 12/5ના રોજ સમાજ સેવાના ભાગરૂપે ફ્રી આરોગ્યલક્ષી કેમ્પ, રક્તદાન કેમ્પ, બ્રાહ્મણ બટુકોને યજ્ઞ, પવિત્ર સંસ્કાર સાથે બ્રહ્મચોર્યાસી અને સંત સંમેલન જેવા આયોજન કરવામાં આવેલ છે। મહોત્સવના પ્રેરક અને મહંત શ્રી પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીના વક્તા પદે દરરોજ સાંજે 4 થી 7 ભક્ત ચિંતામણી ગ્રંથની કથા થશે અને ગુજરાતના લોકપ્રિય યુવા કથાકાર શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી સારંગપુરવાળાના વક્તા પદે દરરોજ રાત્રે 9 થી 11:30 દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવામાં આવશે। આ ઉપરાંત 6 દિવસનો મહાહરિયાગ યજ્ઞ થશે। વિશાળ કથા સ્થળના ગ્રાઉન્ડમાં બાલનગરી તથા મહિલા યુવા મંચ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે। મહોત્સવના પ્રારંભે 1000 પોથી, 1000 કળશ, 1000 જુવારા સાથે ભવ્ય પોથી યાત્રા નીકળશે। સમગ્ર મહોત્સવમાં વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહેશે। મહોત્સવ અંતર્ગત સમગ્ર ગુજરાત તથા ભારતભરમાંથી વિવિધ સંસ્થાના સંતો ઉપસ્થિત રહેશે। 1008 વાનગીનો મહાઅન્નકૂટ તથા મહાઅભિષેકનો લાભ હરિભક્તોને મળશે। મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે 9 કલાકે અલગ અલગ રોગના નિષ્ણાંત ડોક્ટર મિત્રો વિવિધ રોગો વિશે માહિતી આપશે। આ મહારજત જયંતિ મહોત્સવના સંયોજક વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવપ્રકાશ દાસજી સ્વામી સૌને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવે છે। બધા દર્શક મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ, મારું નામ છે શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, કલાકુંજ મંદિર, સુરત વરાછા રોડ। આ મંદિર બંધાણું કલાકુંજ એને 25 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે ભવ્ય અને દિવ્ય રજત જયંતિ મહોત્સવ તારીખ 10/5/2024થી 17/5/2024 સુધી ઉજવવાનો છે। આ મહોત્સવમાં શ્રીમદ ભાગવતની કથા તેમજ શ્રી ભક્ત ચિંતામણીની કથા, વક્તાઓમાં ભક્ત ચિંતામણીની કથાનો વક્તા હું છું અને શ્રીમદ ભાગવત કથા એના વક્તા છે હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી સારંગપુરવાળા। તેમજ આ ઉત્સવ 7 દિવસ સુધી ચાલવાનો છે। આ ઉત્સવમાં 25 કુંડી યજ્ઞ છે, બટુકોને યજ્ઞ પવિત્ર સંસ્કાર રાખવામાં આવ્યો છે, મહિલા મંચ છે, યુવાનોને સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બાળ નગરી છે, ઘણા બધા સંતો પધારવાના છે, ગઢપુરથી છે, જુનાગઢથી છે, ધોલેરાથી છે, વડતાલથી છે, અમદાવાદ, મૂળી, ભુજ આ વગેરે સંસ્થાઓમાંથી પણ સંતો આવવાના છે। મારા સંપ્રદાયના આચાર્ય મહારાજ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એ પણ પધારવાના છે। દરેક રાજકીય મહાનુભાવો જે સુરતના ધારાસભ્યો છે એ વગેરે પણ અહીંયા આવવાના છે। ટૂંકમાં કહીએ તો આ ઉત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે। આમાં આમ જનતાને અમારી ખાસ ભલામણ છે કે આ ઉત્સવનો દરેક લાભ લેજો। આમાં સામાજિક કાર્યક્રમો, આધ્યાત્મિક કાર્યક્રમો અને આરોગ્યલક્ષી કેમ્પો પણ થવાના છે। તો આ ઉત્સવ બહુ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે। તો અમારા પત્રકાર મિત્રોને, દરેક ચેનલના મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્યપાદ અમારા ગુરુજી નીલકંઠ દાસજી સ્વામી તથા દરેક બ્રહ્મનિષ્ઠ સંતો, અમારા પત્રકાર યુવા મિત્રો, આ બધા
ચેનલના માધ્યમથી અને પત્રકારના માધ્યમથી દેશ દુનિયામાં બધે સારા એવા ન્યૂઝ સમાચાર આપો છો. એમાં સુરત ખાતે શ્રી સ્વામી મંદિર કલાકુંજ એક કલાકનો જ કુંજ છે એવું મંદિર અમારા પૂજ્ય ગુરુજીના માર્ગદર્શન પ્રમાણે બહુ સરસ મજાનું તૈયાર થયું. એ પ્રતિષ્ઠાને આજે 25 વર્ષના આવી ગયા. તો અત્યારે એ નિમિત્તે રજત જયંતિ મહોત્સવ બહુ અતિ દિવ્ય અને ભવ્યતાથી બધા સાથે મળીને આપણે બધા ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે ઉત્સવની આછેરી માહિતી આપી. આ ઉત્સવ ચેનલો દ્વારા દેશ વિદેશમાં બધે પ્રકાશિત થશે. ઉત્સવ દ્વારા ભાગવત અને ભગવત ચિંતામણીની કથા અમારા ગુરુજી અને બીજા વક્તા સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.